નમસ્કાર, સ્વાગત છે આપનું વેદ પેરેન્ટિંગ મંત્રમાં કે આપણે એક પેરેન્ટ્સ તરીકે આપણા બાળક ઉપર ઘણા બધા લેબલ લગાવી દઈએ છીએ. પછી એ જાણતા અજાણતા રમતમાં, મજાકમાં કે પ્રેમથી બોલાવવાની વૃત્તિમાં પણ એના પર લેબલ લગાડી દઈએ છીએ. આપણે વાતમાં નાનું બાળક હોય, અરે કેવો ખતરનાક છે, અરે એ તો ચાપ્ટર છે. ખરેખર આપણે તો પોઝિટિવ વૃત્તિની અંદર વાત કરતા હોઈએ છીએ. અને આ લેબલ છે એ બાળક ઉપર લાગી જાય છે. અને ઘણીવાર આપણે ગુસ્સામાં, આક્રોશમાં કે ખીજમાં પણ કે બાળકની નાની એવી નિષ્ફળતા કે ભૂલમાં પણ આપણે એના પર લેબલ લગાડી દઈએ કે આ લબાડ છે, આ ગંદો છે. આવા ઘણા બધા લેબલ આપણે બાળક ઉપર લગાવી દઈએ છીએ. તો મહેરબાની કરીને બાળક પર લેબલ ન લગાવો, કારણ કે આ લેબલ બાળક પર ન એમના સબકોન્શિયસ માઇન્ડ ઉપર લાગી જાય છે અને તે તેવું માની લે છે. વારંવાર આવા લેબલ લગાડવાથી બાળક તેવું માની લે છે અને એ પ્રમાણે એમનું વ્યક્તિત્વ ઉપર અસર થાય છે અને એમના વિકાસ ઉપર અસર થતી જોવા મળે છે. અને સાથે સાથે કે આપણે બાળકને માતા પિતા એટલે કે પેરેન્ટ્સ જેવું માન આપશે, જેવું એમને રિસ્પેક્ટ આપશે, એવું જ બીજા લોકો પણ આપશે. એટલે બાળકમાં સારી વૃત્તિઓ, સારા ગુણો છે એ કેળવો અને સારા શબ્દો દ્વારા ઘણીવાર આપણે સહજ રીતે આપણને પણ ખબર હોતી નથી કે આપણે આ બાળક ઉપર આવી અસર કરીએ છીએ. રમતા રમતા બોલી દઈએ છીએ, પણ બાળક ઉપર એ ઘણું અસર ઉપજાવી જાય છે. અને એટલા માટે જ શબ્દ છે એને સજીવ કહેવામાં આવે. શબ્દ તોલ કર બોલીએ, શબ્દ કો હાથ ન પાઓ, એક શબ્દ મરહમ કરે और दूसरा करे गाओ.